₹130 ઇન્વેસ્ટ કરે છે એવરી યર પોતાના બિઝનેસમાં અને ₹100 રેવન્યુ જનરેટ કરે છે. સારી કંપની છે, ખરાબ કંપની છે? રેવન્યુ, પ્રોફિટ નહીં કહેતો. ₹130 ઇન્વેસ્ટ કરે છે એવરી યર અને ₹100 રેવન્યુ જનરેટ કરે છે. એ સારી છે કે ખરાબ છે? ખરાબ જ કહેવાય ને. અને હું કહું કે કોઈ કંપની છે જે 25 વર્ષ સુધી આ કરતું આવ્યું છે, એ સારી છે કે ખરાબ છે? બંધ થઈ જવી જોઈએ ને. એ યુએસ ઇકોનોમી છે. યુએસ ઇકોનોમી $1.3 નાખે છે ટુ ગેટ $1 ઓફ જીડીપી. અને કેવી રીતે કરે છે? મિરેકલ છે, રાઈટ? 1.3 નાખીને એક કાઢવાનો મિરેકલ છે, લોન લઈને, રાઈટ? લોન હવે લોકો આપતા નથી એને, રાઈટ? બીજા લોકો કહે છે કે અમને હવે યુએસ ને હવે નહીં આપી શકીએ, આ ખરાબ હાલત છે આ લોકોની. પૈસા છાપીને કરે છે, રાઈટ? So overall state of that economy day by day deteriorate થતી જાય છે અને they are just pushing the can down the road, right? So debt એ લોકોનું 125% of GDP છે, $38 trillion નો debt છે. અત્યારે સારી ઇકોનોમી છે ત્યારે બી 6% ડેફિસિટ ચલાવે છે. ઇન્ડિયામાં 4-4.5% થઈ જાય તો હલ્લો થઈ જાય છે, રાઈટ? આટલું ડેફિસિટ કેવી રીતે? એ લોકોને કોઈ પૂછતું નથી કે 6% ડેફિસિટ કેવી રીતે ચલાવો છો તમે. જસ્ટ તમે રિઝર્વ કરન્સી છો એટલે તમે આટલું ડેફિસિટ ચલાવો છો, આટલું તમારું ડેટ છે, રાઈટ? પણ હવે એ બધું ક્વેશ્ચન કરવા માંડ્યા છે. લોકો શિફ્ટ થવા માંડ્યા છે ફ્રોમ ડોલર ટુ અધર કરન્સી, બટ બીજી કોઈ એવી કરન્સી નથી જેમાં એટલી સ્ટ્રેન્થ છે કે લોકો એમાં જાય. એના માટે એ વેક્યુમ ફિલ કરવા માટે લોકો ગોલ્ડમાં જાય છે. સો અમને આ ટ્રેન્ડમાં કોઈ બી લેટ ડાઉન દેખાતું નથી કે આ ટ્રેન્ડ અહીંયા બંધ થશે. આ ટ્રેન્ડ હજી મચ્યોર બી નથી થઈ. હજી બહુ સ્કોપ છે ફોર સેન્ટ્રલ બેંક્સ અધર કન્ટ્રીઝ ટુ બાય ગોલ્ડ એન્ડ મૂવ અવે ફ્રોમ ડોલર. સો અમે લોકોએ 2009માં કીધું હતું કે ડાયવર્સિફિકેશન ઓફ રિઝર્વ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ ગોલ્ડ વિલ બી અ ટ્રેન્ડ દેટ વિલ ટેક પ્લેસ. અને એ ટ્રેન્ડ એક્સિલરેટ થઈ રશિયા યુક્રેન વોર પછી, રાઈટ? જ્યારે રશિયાના એસેટ્સ ફ્રીઝ થઈ ગયા ઓવરનાઇટ ત્યારે લોકોને લાગ્યું કે મારા પૈસા સેફ નથી એન્ડ ધેરફોર આઈ વોન્ટ ટુ બી ઇન સમથિંગ દેટ ઇઝ નો વન એલ્સેસ લાયબિલિટી, દેટ ઇઝ એન એસેટ ઇન ઇટસેલ્ફ, રાઈટ? કોઈ બી કરન્સી એ ગવર્મેન્ટની લાયબિલિટી છે, રાઈટ? તો મને કોઈ લાયબિલિટી નથી જોઈતી, મને એસેટ જોઈએ છે. દેટ ઇઝ વાય દે આર મૂવિંગ ઇન્ટુ ગોલ્ડ. સો આઈ થિંક દેર ઇઝ અ લોટ ઓફ સ્ટ્રેન્થ ઇન ગોલ્ડ which you will see play out in next 2 years. Generally જે બી બુલ માર્કેટ અત્યાર સુધી આપણે ગોલ્ડમાં જોયા છે, each bull market has gone up by 5 to 6 times, right? જે બેઝથી ચાલુ થાય ત્યાંથી 5 થી 6 ગણો પ્રાઇસ ઇન્ક્રીઝ થયું છે. અત્યારે this is only 3.8 times. So there is lot of scope. હવે પ્રીવિયસ બુલ માર્કેટનું કમ્પેરિઝન જોશો. બીજું એક ટ્રેન્ડ છે જે નિયાલ ફર્ગ્યુસન કરીને જેન્ટલમેન છે, એને ડિફરન્ટ ઇકોનોમીઝનું સ્ટડી કરીને આઈડેન્ટિફાઈ કરી હતી. જે બી ઇકોનોમીનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ એના ડિફેન્સ સ્પેન્ડિંગ કરતાં વધી જાય છે, એનું ડોમિનન્સ વર્લ્ડમાં ઓછું થતું જાય છે, રાઈટ? ધીસ ઇઝ અ 500 year ઓફ સ્ટડી. અને યુએસનું ડિફેન્સ સ્પેન્ડિંગ હવે has come down below their interest payment. $1 trillion એ લોકો ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં નાખે છે અને $800 billion એ લોકો ડિફેન્સ સ્પેન્ડિંગમાં ખર્ચો કરે છે. હજી એક ટ્રેન્ડ છે, એવરી નિયરલી 100 years જે બી રિઝર્વ કરન્સી થઈ છે એ રિઝર્વ કરન્સી સ્ટેટસ ગુમાવ્યું છે એવરી 100 years. ઇટ ઇઝ 90 to 110 years, 85 to 110 years ની રેન્જ છે. યુએસ એઝ અ રિઝર્વ કરન્સીને 105 વર્ષ થયા છે. સો આ બધી ટ્રેન્ડ્સ કહી રહી છે કે યુએસ ડોલર શુડ વીકન, રાઈટ? અને બીજી કોઈ કરન્સીમાં સ્ટ્રેન્થ નથી છે ટુ રાઇઝ અગેન્સ્ટ ધ ડોલર એન્ડ ધેરફોર ગોલ્ડ ઇઝ ધી આન્સર. સો અગર પોર્ટફોલિયોઝમાં ઇનફ ગોલ્ડ ના હોય તમારા ક્લાયન્ટ્સમાં, પ્લીઝ